મોટા સમાચાર હવામાનને લઈને રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી। આજે ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ। ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયો છે। સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે। બફારા અને કડકડતી ગરમી વચ્ચે જનતાને મોટી રાહત। વરસાદી માહોલના કારણે તાપમાનમાં થયો છે નોંધપાત્ર ઘટાડો। 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં વાવાઝોડા જેવા તીવ્ર પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। જે વિસ્તારોમાં ખાસ તો આગાહી છે તેની તમને વાત કરી દઉં। હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ 11 જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે। આ સિવાય મધ્ય અને અન્ય જો ભાગોની વાત કરીએ તો ભરૂચ અને આણંદનો સમાવેશ થાય છે। આમ આ 11 જિલ્લાઓમાં વહીવટી તંત્રને સજ્જ કરી દેવાયું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। આ આફતની સાથે એક મોટા રાહતના સમાચાર એ પણ છે કે છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય સખત તાપ સહન કરી રહેલા ગુજરાતીઓને હવે ગરમીથી મુક્તિ મળશે। વરસાદી પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી ગગડી ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો રાહતના સમાચાર એ છે કે હવે ગરમીથી રાહત મળી છે અને 11 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। શું આ જિલ્લાઓમાં તમારા વિસ્તારો પર સમાવેશ થાય છે? કમેન્ટ કરો। તમારે ત્યાં અત્યારે કેવું હવામાન છે તે પણ કમેન્ટ કરીને જણાવો।